નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં તથા ખેડૂત મિત્ર એગ્રો એજન્સી વતી હું સિંગડ કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે ચોમાસુ મગફળી છે તે અત્યારે હાલ 30 થી 35 દિવસની થવા જઈ રહી છે અને જે વાવણીમાં જે વાવેતર થયા હતા તે ખેડૂત મિત્રોને 10 થી 15 દિવસની મગફળી થઈ ગઈ છે અને અમુક ખેડૂત મિત્રોને 40 થી 45 દિવસની મગફળી પણ થઈ છે. પણ મિત્રો, અત્યારે સૌથી મોટો કોઈ સવાલ હોય કે મગફળીના પાકની અંદર જીવાતની વાત હોય તો સૌથી વધારે છે તે ઈયળનું પ્રમાણ સૌથી વધારે જોવા મળતું હોય છે. તો મગફળીના પાકની અંદર આપણે ઈયળ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ તેમની આજે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાની છે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને મગફળીના પાકમાં આપણે સમય મુજબ ક્યારે કઈ દવાનો છંટકાવ કરવો તેની સંપૂર્ણ માહિતી મળી રહે. તો મિત્રો, આપણે મગફળીના પાકની અંદર અવારનવાર માર્કેટમાંથી ઘણી બધી દવાઓ લાવી છંટકાવ કરતા હોય છે, પણ મુખ્ય જોવા જઈએ તો શરૂઆતની અંદર જે કોઈ ખેડૂત મિત્રો સૌથી વધારે ભારે ડોઝ અથવા તો સૌથી ઘાતક જે કન્ટેન્ટ હોય છે તે શરૂઆતમાં આપી દે છે. શરૂઆતમાં જો આપણે ભારી ડોઝ આપી દઈએ, સૌથી વધારે ઘાતક અને લાંબા સમય સુધી તેમનું રેઝિસ્ટન્સ રહેતું હોય તેવો સ્પ્રે સૌથી વધારે પહેલા આપી દઈએ આપણે, તો જ્યારે શરૂઆતમાં ઈયળ મરી જાય છે પણ પાછળથી જે કોઈ પણ ઈયળનો ઉપદ્રવ આવે છે તેમાં રિઝલ્ટ મળતા નથી. એટલા માટે આપણે મગફળીના પાકની અંદર શરૂઆતમાં જે ઈયળ આવે છે, લીલી લશ્કરી ઈયળ આવતી હોય છે, અત્યારે હાલ જોવા જઈએ તો સૌથી વધારે લીલી ઈયળનું એટેક જોવા મળે છે. હવે લીલી ઈયળના નિયંત્રણ માટે મિત્રો આપણે બજારની અંદરથી ખૂબ સારામાં સારું અને બેસ્ટ અને સસ્તું એમામેક્ટિન બેન્ઝોઇટ 8% અથવા તો 1.9% જે તમે જોઈ રહ્યા છો બાયોડોઝ કરીને આવે છે. બાયોડોઝ છે તે પ્રતિ પંપ 25 ml નાખી છંટકાવ કરવાથી આપણે સૌ પ્રથમ જે લીલી લશ્કરી ઈયળ હોય છે તેનું નિયંત્રણ મેળવી શકીએ છીએ અને ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. મિત્રો, આ પ્રોડક્ટને મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રો જાણતા હશે. મિત્રો, તો આજે મેં બાયોડોઝની વાત કરી હતી. શરૂઆતની અંદર આપણે તેમનો સ્પ્રે કરવો જોઈએ, ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ પણ છે. ત્યારબાદ વાત કરીશું હેવી ઈયળ આવે અને જેમાં તમે રિઝલ્ટ નથી મળતા, ઈયળના રિઝલ્ટ પણ નથી મળતા, તેમાં આપણે જે તમે જોઈ રહ્યા છો ટોપિકલ કંપનીનું ટેગ એક્ઝોસેન્ટ. મિત્રો, આમની અંદર 3 કન્ટેન્ટ છે: લ્યુફોરોન છે, ક્લોરોન્ટા નિલિપ્રોલ છે અને પ્રાઇડોક્સિફેન છે. મિત્રો, આ ઈયળમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે. મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીના પાકમાં જો તમારી મગફળી 45 થી 50 દિવસની થઈ હોય ત્યારે હેવી ઈયળ જોવા મળે ત્યારે આમનો ઉપયોગ કરવો. મિત્રો, પ્રતિ પંપ 10 ગ્રામનો ઉપયોગ કરવાનો છે. ખૂબ સારામાં સારા આમના રિઝલ્ટ છે અને ખૂબ સારામાં સારું તેમાં પરિણામ મળે છે. લીલી લશ્કરી ઈયળ, કાબરી ઈયળ, તમામ ઈયળની અંદર આ ખૂબ સારામાં સારા આમના પરિણામ છે. હવે ત્યારબાદ વાત કરીશું આપણે કે આજે બ્લેક ડોગ તમે જોઈ રહ્યા છો. મિત્રો, આપણે માર્કેટની અંદરથી ઘણી બધી કંપનીની દવાઓ લઈએ છીએ, તેમાં આપણે સિન્જેન્ટામાં એમ્પ્લિકો નામથી જે આવે છે દવા, તેમાં જે કન્ટેન્ટ હોય છે ક્લોરોન્ટા નિલિપ્રોલ તથા લેમ્બડા ઝાયલોથ્રિન. મિત્રો, આ જે છે સેમ ઈ છે, ગ્રેસ કંપનીનું છે બ્લેક ડોગ. ખૂબ સારામાં સારા આમના પણ પરિણામ છે. પ્રતિ પંપ 8 થી 10 ml નાખી છંટકાવ કરવાથી ઈયળની અંદર ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. મિત્રો, અને તેમાં મૂંઝાવાની જરાય જરૂર નથી. ઈયળ આવે તો મેં જે તમને 4 જાતની દવા બતાડી છે તે તેમના નિયમ મુજબ શરૂઆતમાં નોર્મલ ડોઝ આપી શકાય, ત્યારબાદ આપણે હેવી ઈયળની દવાનો સ્પ્રે કરવો જોઈએ. મિત્રો, હવે વાત કરીશું માર્કેટની અંદર આપણે કોરાઝન નામથી જે દવા આવતી હોય છે, જે તમે જોઈ રહ્યા છો ટોપિકલનું ટેક્ઝેન કરીને છે. ક્લોરોન્ટા નિલિપ્રોલ 18% જેમની અંદર આવે છે. મિત્રો, ખૂબ સારામાં સારા આમના પણ પરિણામ છે. ખૂબ હેવી ઈયળ આવે ત્યારે આમનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, શરૂઆતની અંદર તો ન કરવો જોઈએ. હેવી ઈયળ આવે ત્યારે આપણે ક્લોરોન્ટા નિલિપ્રોલનો ઉપયોગ કરવો જોઈએ.
મિત્રો આજે મેં તમને દવા જણાવી છે તે ખૂબ સારામાં સારી છે. જો આમાં ન સમજાય તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સના માધ્યમ દ્વારા કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ, તેમની અંદર આ વિડીયો આવશે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે તેમની અંદર પણ જો કોઈ પણ પ્રશ્ન જણાતો હોય કમેન્ટ બોક્સના માધ્યમ દ્વારા કમેન્ટ કરીને જણાવી શકો છો. આ વિડીયોની અંદરથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં છું. જય જવાન જય